સમાચાર સામે આવી રહ્યા છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાત આવશે, જેમાં રાજનાથ સિંહ આજે ભુજ એરબેઝ ઉપર આવશે, જવાનો સાથે મુલાકાત કરશે। સવારે 11 કલાકે ભુજ એરપોર્ટ પર આવશે, જવાનોના શૌર્યને સલામ કરશે। તો ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું, એટલે કે જે પરિસ્થિતિ હતી તણાવભરી, અને તેમાં જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે ભારતને સામે, જે પાકિસ્તાને એરફાયર કર્યું હતું અને ભારતે પણ સામે જે જડબાતોડ જવાબ આપ્યો છે, બહાદુરી બતાવી હતી જવાનોએ, તેને જ લઈને શૌર્યને સલામ કરવામાં આવશે। રાજનાથ સિંહ 11 કલાકે ભુજ એરપોર્ટ ઉપર આવશે, જેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। જવાનોના શૌર્યને સલામ કરશે। તો ગઈકાલે તેઓ જમ્મુ કાશ્મીરમાં જવાનોને મળ્યા હતા અને આજે તેઓ ભુજની મુલાકાતે। રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાત આવશે। રાજનાથ સિંહ આજે ભુજ એરબેઝ ઉપર આવશે, જવાનો સાથે વાતચીત પણ કરશે। સવારે 11 કલાકે ભુજ એરપોર્ટ પર આવશે રાજનાથ સિંહ, તો જવાનોના શૌર્યને સલામ કરશે। સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભુજની મુલાકાતે આવનાર છે, શું વિગતો? જી સ્મિતા, ચોક્કસથી જે રક્ષા મંત્રી રાજનાથ સિંહ છે તેઓ દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે અને હવે થોડીક જ વારમાં તેઓ ભુજ એરબેઝ ઉપર પહોંચશે। ત્યાં તેઓ જે વાયુસેનાના જવાનો છે, BSFના જવાનો છે, તેમની સાથે મુલાકાત કરશે। ગઈકાલે પણ તેમણે જે જમ્મુના જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરી હતી અને જવાનોની સાથે વાતચીત કરી હતી। જવાનોનો જુસ્સો વધારવાનો જે પ્રયાસ છે તે કર્યો હતો અને ત્યારે હવે આજે જે વાયુસેના, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના જે કર્મચારીઓ છે તેમની સાથે તેઓ મુલાકાત કરવાના છે અને મુલાકાત કરીને તેઓ તેમની સાથે ચર્ચા વિચારણા કરશે, કારણ કે જે ભારત પાકિસ્તાનની જે તણાવની સ્થિતિ હતી ત્યારે સરહદ ઉપર જે તણાવભરી સ્થિતિ ઉદ્ભવી હતી અને ત્યારે જવાનોએ જે ખડે પગે રહીને કામગીરી કરી હતી, ત્યારે તે અંગે પણ તેઓ માહિતી મેળવશે કે કઈ રીતે તેઓને કોઈ મુશ્કેલી તો નથી પડી ને કેમ, કે તે વિશે પણ તેઓ માહિતી મેળવશે। સાથે સાથે જે આગામી હજુ પણ જે ઓપરેશન ચાલી રહ્યું છે તેના અંગે જે રણનીતિ છે તે પણ ઘડવામાં આવી રહી છે, તેના અંગે પણ જે જવાનોને જે માર્ગદર્શન છે તે પણ આપી શકે છે। એટલે કે જવાનો સાથે તેઓ આજે મુલાકાત કરવાના છે અને જે જુસ્સો છે તે વધારવાના છે। અને ગઈકાલે પણ તેઓ જે જમ્મુના જવાનોને મળ્યા હતા અને તેવી જ રીતે હવે જેઓ ભુજ એરબેઝ ઉપર પહોંચવાના છે અને આગામી સમયમાં વડાપ્રધાન પણ જ્યારે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ પણ જે ભુજના જે એરબેઝ ઉપર મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાથે જ જવાનોના શૌર્યને સલામ કરશે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતની મુલાકાતે। રાજનાથ સિંહ આજે ભુજ એરબેઝ પર આવશે, જવાનોના શૌર્યને સલામ કરશે, જવાનો સાથે વાતચીત પણ કરશે, જે બહાદુરી બતાવી છે જવાનોએ। ગઈકાલે તેઓ જમ્મુ કાશ્મીરમાં જવાનોને મળ્યા હતા, તેઓ સાથે વાતચીત કરી હતી। ઓપરેશન સિંદૂર બાદ સેનાના જવાનોને મળશે રક્ષામંત્રી। રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતની મુલાકાતે।